સુરત મહાનગરપાલિકાનો વાર્ષિક બજેટ જે છે 11,301 કરોડનો છે અને એ વાર્ષિક બજેટના હિસાબે સુરત મહાનગરપાલિકા કામ કરતી હોય છે. તો અત્યારે ગુજરાત તકની ટીમ એક સ્કૂલ પર આવી છે અને અત્યારે સ્કૂલ છે આપ જોઈ શકો છો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સ્કૂલ છે. શ્રી ખડસર પ્રાથમિક શાળા ક્રમાંક 384 નંબરની આ શાળા છે અને શ્રી ખડસર પ્રાથમિક શાળાનું આનું નામ છે. હવે આ પ્રાથમિક શાળા જે સુરત મહાનગરપાલિકાની જ છે. અંદરની તસવીરો શું છે અહીંયા આપને જોઈ શકો છો. આ એક ગ્રાઉન્ડ છે. અહીંયા આ સ્કૂલનો જે ગ્રાઉન્ડ હોવા જોઈએ પૂરું સારી રીતે ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડની સાથે સાથે આ જે એક બિલ્ડિંગ છે એ આપ જોઈ શકો છો કે આ બિલ્ડિંગની અંદર શું છે એ દ્રશ્યો હું આપને બતાવવાની કોશિશ કરીશું, કારણ કે અહીંયા બાળકો ભણવા આવે છે અને 1 થી 5 ક્લાસના બાળકો અહીંયા ભણવા આવે છે. તો આ ખડસર પ્રાથમિક શાળા ક્રમાંક 384ની આ તસવીરો છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે બાળકો છે અહીંયા અત્યારે ભણવા માટે આવ્યા છે અને ભણી રહ્યા છે. આ કોઈ ક્લાસરૂમ નથી, આ એક ક્લાસરૂમની બહારની આ જે સ્પેસ હોય, ખુલ્લો સ્પેસ હોય એની આ તસવીરો છે. અત્યારે અહીંયા બાળકો ભણી રહ્યા છે. એમને નગર પ્રાથમિક જે શિક્ષણ સમિતિ છે એમને થકી એ બેગ વગેરે આપવામાં આવે છે તે પણ આપ જોઈ શકો છો. બેગ આપવામાં આવે છે. તો કક્ષા 1થી લઈને ક્લાસ 1થી લઈને 2 સુધીના બાળકો અહીંયા ભણી રહ્યા છે. હવે ક્લાસરૂમની અંદર અમે જઈએ છીએ તો ક્લાસરૂમની આ તસવીરો આપ જોઈ શકો છો. અહીંયા જે ક્લાસરૂમ છે એની અંદર આ બાળકો ભણી રહ્યા છે. તો આ 3થી લઈને 5 સુધીના બાળકો છે જે અહીંયા ભણવા માટે આવે છે ને ભણી રહ્યા છે. તો સુરત મહાનગરપાલિકાનો આ જે સ્કૂલ છે તે ફક્ત ને ફક્ત એક આ રૂમ છે. અહીંના જે પ્રિન્સિપલ છે એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. વાત કરશે તો અત્યારે આ તસવીરો આપ જોઈ શકો છો કે આ જે બાળકો અહીંયા ભણવા માટે આવે છે 3 થી 5 ક્લાસના બાળકો છે તે અહીંયા ભણી રહ્યા છે. સાહેબ શું નામ છે આપનું? દિગેશભાઈ ભટ્ટ. સાહેબ કઈ રીતનું જે છે અહીં સ્કૂલમાં કેટલા રૂમ છે અને કઈ રીતે ભણાવો છો? એક રૂમ છે અને અહીંયા 46 બાળકો અભ્યાસ કરે છે. અચ્છા, તો કેટલા ક્લાસરૂમ એક જ છે અહીંયા? જી, એક જ રૂમ છે. અને એમાં તકલીફ પડતી હશે? જી સર. તો બિલકુલ 46 બાળકો ભણે છે. વધારે બોલવા નથી માંગતા સાહેબ, કારણ કે એમને પણ દુનિયાભરના પ્રતિબંધો લાગતા હોય છે. પણ એક જ રૂમ છે એ આપણને કેમેરા પર બી કેદ થઈ રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે. અને એક જ રૂમ છે એ પર તો હકીકત છે એને આપણે છુપાવી નહીં શકીએ. અને આ ટેબલ છે પ્રિન્સિપલ સાહેબની. આ જ ક્લાસરૂમમાં આ એક ટેબલ છે અને અહીંયા કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે. એની સાથે સાથે આમ જોશો તો જે પ્રાર્થનામાં જે ઢોલ નગારા જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય એ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. ટૂંકમાં એક રૂમની અંદર આ સ્કૂલ ચાલે છે અને બાળકો અહીંયા ભણે છે. ક્લાસ 1થી લઈને 5 સુધી જે બાળકો છે તે અહીંયા ભણવા માટે આવે છે અને પ્રિન્સિપલ અને ટીચર્સ અહીંયા ભણાવે છે. તો આપ સમજી શકો કે જે સુરત મહાનગરપાલિકા 11,301 કરોડ રૂપિયા એનું વાર્ષિક બજેટ છે અને એ મહાનગરપાલિકાના સ્કૂલ આવી રીતે ચાલી રહ્યા છે. તો આપ અંદાજો લગાવી શકો છો કે સુરત મહાનગરપાલિકાના સ્કૂલોમાં ભણતા બાળકો માટે ખુદ સુરત મહાનગરપાલિકા કેટલી ગંભીર છે. કેમ કે જો ધાર્યું હોત તો આ સ્કૂલ પણ 2 વર્ષ પહેલાં બહુ વ્યવસ્થિત બની ગઈ હોત, પણ સુરત મહાનગરપાલિકાએ આ સ્કૂલ બનાવી નથી. પણ જાણવા મળ્યું છે કે 2 વર્ષ પહેલાં આ મહાનગરપાલિકા દ્વારા અહીંયા રૂમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પણ હજુ સુધી કામ શરૂ કરાયું નથી. આ જે વિસ્તાર આપ જોઈ શકો છો, કેમ કે સ્કૂલ એક રૂમમાં ચાલે છે એટલા માટે જ અહીં જે અલગ રૂમ બનાવવાની મંજૂરી મંગાવી હતી આ જગ્યા પર રૂમ બનવાના છે અને કદાચ કામ ચાલુ પણ આજથી થયું છે એવું લાગી રહ્યું છે. કેમ કે 2 વર્ષ પહેલાં જે કામ નથી થયું અને એ કામ અત્યારે થવા જઈ રહ્યું છે. આજથી શરૂઆત થઈ છે. કેમ કે આ સ્કૂલના વિડીયો જે છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા કે કહેવામાં આવ્યું હતું કે એક ક્લાસરૂમમાં જ આ સ્કૂલ ચાલે છે. તો સુરત મહાનગરપાલિકા જેનું બજેટ 11,301 કરોડનો છે એ મહાનગરપાલિકાને ખડસદ પ્રાથમિક શાળા ક્રમાંક 384 એક જ રૂમમાં ચાલે છે અને અહીં રૂમ બનાવવા માટે પરમિશન 2 વર્ષ પહેલાં મળી ગઈ છે, પણ હજુ સુધી કામ સારું કરાયું નથી એવું જાણવા મળ્યું છે. આ રૂમ ક્યારે બનશે, ક્યારે ક્લાસ શરૂ થશે એ તો જોવાનું રહેશે. પણ સુરત મહાનગરપાલિકા જે
પોતે સ્માર્ટ સિટી છે, સ્વચ્છતામાં નંબર 1 છે, એમનું હજારો કરોડમાં બજેટ છે અને ગ્રાઉન્ડ પર આ હકીકત છે. જ્યારે પણ એજ્યુકેશનની વાત આવે છે ત્યારે એક સરકાર બીજા સરકાર સામે એલિગેશન કરતી હોય છે કે સમજી લો ગુજરાત સરકાર એવું કે અમારી શિક્ષા પ્રણાલી સારી છે. જ્યાં ભાજપની સરકાર ના હોય, કોંગ્રેસની સરકાર, બીજી પાર્ટીની સરકાર, તો એ રાજ્યની સરકાર એમ કે અમારી ત્યાં શિક્ષા પ્રણાલી સારી છે. તો કયા સરકારમાં શિક્ષા પ્રણાલી સારી છે એ તો સરકારો જાણતી હોય છે, પણ સુરતમાં જ્યાં વર્ષોથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, રાજ્યમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને ત્યાં એક સ્કૂલને એક ક્લાસરૂમમાં ચલાવવી પડે છે, તો આપ સમજી શકો છો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.